ઘોટાળા થાય છે એ બાબતે અમે આજે ડીડીઓ સાહેબને મળવા આવ્યા હતા, જિલ્લા વિકાસ અધિકારીશ્રીને મળવા આવ્યા હતા કે કચ્છમાં પીએચસી સીએચસી સેન્ટર જે આરોગ્ય સેન્ટરો છે ત્યાં કેટલું ભ્રષ્ટાચાર થાય છે એ બાબતે અમે રજૂઆત કરવા આવ્યા હતા. ખાસ તો છેલ્લા 1.5-2 મહિનાથી એક જ અર્બનને અમે વોચ કરતા રહ્યા, એના કાગળિયા ભેગા કરતા રહ્યા. એક જ અર્બનની અંદર લાખોનો ઊંચાપાત દેખાણો એટલે અમને નવાઈ લાગી કે આટલું બધું ઊંચાપાત કેમ. એ ગર્ભવતી મહિલા માટે જે નમોશ્રીની યોજના છે, 12,000નું ફોર્મ પહેલી વખતે ગર્ભવતી બનતી હોય તો 12,000નું ફોર્મ ભરાતું હોય, એના તકરીબન 25 થી 30 ખોટા ફોર્મ અમારા નજરે કાગળિયા સાથે પ્રૂફ સાથે આપેલા છે, ખોટા ફોર્મ ભરેલા છે. એના સિવાય બીજી જ્યારે મહિલા બીજી વાર ગર્ભવતી બનતી હોય ત્યારે એના બાળકીનો જન્મ થાય છે 6,000 બીજા મળતો હોય, એમાં ઘણા બધા ઘોટાળા. એ વાત મૂકીએ તો આ ઘોટાળા કોણે કર્યા છે? જે એએનએમ કહેવા જાય કે જે ઇન્ચાર્જ છે, નર્સિંગ ઇન્ચાર્જ, એના પોતે જે ઇન્ચાર્જ છે એ પોતે જ્યારે આવા ઘોટાળા કરતી હોય તો બીજાનું શું ગુનો? પછી વાત થાય રસીની. રસીકરણ દેવામાં જોવા જઈએ તો આમાં મેં એ આપ્યા છે કે પ્રાઇવેટ હોસ્પિટલનો રસી લઈ આવે છતાં પોતાના એન્ટ્રી કરે એ પ્રૂફ આપે છે. પ્રાઇવેટ હોસ્પિટલમાં રસી લીધેલી બાળકની એ લોકો એન્ટ્રી કરાવી છે એવી રસીઓ છે. રસીઓ આપવી પડે, પૂરેપૂરી રસીઓ આપી નથી. એક રસીઓ આપે છે, 2 રસીઓ આપે છે, બાકી રસીઓ આપતા નથી. જ્યારે જોવા જઈએ તો એક રસીની કિંમત એવી રસીઓ છે જે 14-14, 15 રસી વેચાય છે બજારમાં, જે 5-5, 6-6 હજાર કરીને 14-15 રસીઓ છે. એ રસીઓ પ્રાઇવેટ મેડિકલ સ્ટોરમાં વેચાય છે, એના પ્રૂફ છે. કેમ કે આ એક મોટી ઊંચાપાત કહેવા જઈએ તો સરકારના આરોગ્ય માટે આ મોટી ગંભીર બાબત કહેવાય. કેમ કે સરકારની દવાઓ જો બીજે વેચાતી હોય તો આ એક જ અર્બન સેન્ટરની વાત, જ્યારે લાખોનો ઘોટાળો દેખાતો હોય, રસીઓ વેચાતી હોય, સ્ટાફ દ્વારા ખોટા થતા હોય, એના સિવાય ખોટા વાઉચરો બનતા હોય છે. કામગીરી હવે એક માણસ વાગડમાં રહે છે, એક રહે છે લખપતમાં, એક આ એવાની એન્ટ્રી એક એક વિસ્તારમાં કરવામાં. અરે કેમ્પ વિસ્તારની જે અર્બનની વાત કરતો, અર્બન 2માં નથી રહેતો, ભુજમાં નથી રહેતો, ગામડામાં એની એન્ટ્રી ખોટી અંદાજે સમજી લો કે એવી 70 એન્ટ્રી ખોટી એન્ટ્રી કરેલી. શેના માટે? કામગીરી માટે. એના પર વાઉચર બનતા હોય છે લોકો, સ્ટાફ એ કામગીરી દેખાડતો હોય. જેમ લોલમપોલ, આપણી સરકારની લોલમપોલ ચાલે, ખોટી માહિતીઓ આપવાની, આ ખોટી માહિતીઓ છે, એના કાગળો આપ્યા છે. આ બધા જે ઘોટાળાઓ છે ટોટલ માહિતી એ લોકોના આધાર સાથે, જ્યાં સુધી ઘર બંધ હોય છે, ઘરની એન્ટ્રી જ્યારે કરવાની હોય, રસી આપવાની હોય છે, એવા ઘરના ફોટો પણ મૂક્યા છે જે ઘર વર્ષોથી બંધ છે, એના બારે લોકો નોટિસ માર્ક કરીને જાય કે આમાં રસી આપેલી છે. પણ ઘરમાં કોઈ રહેતું નહીં, એવો એના ઘરના ફોટા સાથે આપેલા છે. એટલે એટલા બધા ઘોટાળા છે. એટલે અમે આજે રજૂઆત કરવા, કોંગ્રેસ તરફથી આજે અમે રજૂઆત કરવા કે આ ભ્રષ્ટાચાર છે તમે ખુલ્લો પાડીએ છીએ, અમે તમને પ્રૂફ સાથે આપીએ છીએ. આપમાં જો અધિકારી છો, આપમાં જે હોય તો આ લોકોને તાત્કાલિક સસ્પેન્ડ કરો, આ લોકોને કાર્ય કરે. પણ મને ખરેખર નવાઈ લાગે છે કે જ્યારે ડીડીઓસીને મળ્યા તો એમનો વલણ એવો હતો, ઠીક છે જોઈ લેશું, પણ કોઈ પણ એક એવા જે અધિકારીને ભ્રષ્ટાચારની વાત કરે તો આંખ જરાક તો પલક આવવું જોઈએ, જરાક તો આમ હોવો જોઈએ. આશ્ચર્યચકિત ન થયા. નોર્મલ બાબતો એમ પ્રમાણે ડીડીઓ બેઠા રહ્યા ને ડીડીઓને એવું હોય કે ભ્રષ્ટાચાર એ તો નોર્મલ વાત છે, ડીડીઓ ઉપર દેખાય. કેમ કે કમિશન, મને ખબર નહીં કે આ લોકો અધિકારીઓને કમિશન ક્યાં ક્યાં સુધી પહોંચતા હશે, ક્યાં ક્યાંથી વલણ થતું હશે, મેડિકલ ક્ષેત્રે જે દવાઓના ઘોટાળા થતા હશે ક્યાં ક્યાં મળતા હશે. હું કહું છું કે આ ડીડીઓશ્રીને ખરેખર આ રૂખ મને યોગ્ય ન લાગ્યું. જોઈ લેશું એટલે સાચી વાત. એક મેં વિગત સમજાવી કે આપણા પાસે ટાઈમ હો 5 મિનિટ આપો તો એક વિગત સમજાવો તમને કે આમાં કઈ કાર્યવાહી થઈ જાય, શું કાગળે જોશે, શું ખબર પડશે લોકોને. સીડીઓ તો નવા આવ્યા છે, પહેલાં સીડીઓ તો જોવા જઈએ, સીડીઓ તમારા ફોન ન પડે, આગેવાનોનો ફોન ન પડે, બીજા કોને. એટલે આ તો લોલમપોલ ચાલી છે, વર્ષોથી ચાલતી આવી આ સરકારની લોલમપોલ છે. ખરેખર ભ્રષ્ટાચારી સરકારના આ ભ્રષ્ટાચારી કર્મચારીઓ જે ફિક્સમાં રાખી ને પોતાની આવક ઠારવાનું કામ કરે છે. ને હું તો તમને હજી ઘણું છે મીડિયા સામે નથી કહી શકતો, એવા ગોપાળા પણ થયા છે. એવા બધા સાક્ષીઓ, પુરાવા સાથે ટૂંક સમયમાં રજૂ કરીશ. આ તો એક જ અર્બન સેન્ટરમાં કર્યું છે, ટૂંક સમયમાં અમે બધા અર્બન સેન્ટર, પીએચસી સીએચસી સેન્ટરમાં અમે આ કાર્યવાહી કરશું, એના ભ્રષ્ટાચાર સામે લાવશું. જો આજે રોજ અમે જે આવેદનપત્ર આપ્યું છે, જો અમને કાર્યવાહી ન કરી તો અમે ડીડીઓની સામે જ, સીડીઓની સામે, ડીડીઓ સામે જ અમે આંદોલન ઉતરશું.